પટેલ નો કે ઉપર છે કે આ સાઈડ એરંડા વાઈએ ને આ સાઈડ વરિયાળી વાઈએ ના હારાન પોત થોદારો હોય તો અબલો જોવાય ને જીવ ને ફોન કરવો પડશે પટેલ. હલો, ખેતર સાઈડ ચા ના આવવાના સાહેબ? 6-7 વાગે. હા હા તો આવો ને આપડે મળે. વાવું છે હું વાવું છે એરંડા ને વરિયાળી વાઈએ. હા રેડો આવો. હેરા ઉપર છે ને બેન ઉસાઈકલે અત્યારે આજનો દારા વાદી કાલ હેરાઈએ ના મજૂર વજૂર કરવા જવું પડશે. બધું આ વેનાઈ લઈએ ને આ સોલમ બોલમ વેનાઈ લઈએ. હેડો મજૂર કરતા પટેલ આવી એટલે રાહ જોઈ. હા એ આવતા જ હશે. હલો, બોલો ગજુબા. હેતમ ને હેતમ તો આવું છું બોલો. થોડી વાર રહીને નીકળું છું. હા માર બાજાનો ફોન આવ્યો તો કે હેતરમાં મજૂર બજૂર કરવાના છે. ઉધેર લેવાની છે મારે અને હેરવાનું છે તે આજ તો જવું પડશે. બાજ્યા ફોન જો હમણાં જવા દે. પેલા તો મારે આ બોનનું રિપેરિંગ કરાવવું પડશે. બોનસો બોલાવવા પડશે અને રિપેરિંગ કરાવવું પડશે બોનને. અને આ બધી જમીન રાખી છે ને હું એ બધી એક બાદ જેન તો આવી છે વાવવા પણ બીજા બાદ જેને આવવી પડશે વાવવા. કેમ કે અમારે પવિત્ર છે કોઈ હું તો વાવતો નહીં એ બીજા બાદ જેન જમીન વાવવા આવવી પડશે. તો પેલા બોનનું મોણસો બોલી દઉં રિપેરિંગ કરાવવા. પછી બાદ ફોન દઉં તો ફોન કરી દઉં છું. તો મારે જોવું પડશે પોણી છે કે નહીં બોર ઉપર સરી પોણી ના હોય તો પેલા બોન રિપેરિંગ કરાવું. પછી લાઈટ બાઈટ 8-9 વાગે આવે એટલે સારું કરે ને પોણી સારું કરું બોલ સારું કરું. અને પોણી તો સારું છે અંદર પણ પેલા મોણસો આવું ના રિપેરિંગ કરવા એટલે મારે પેલા ભાજ્યાનો ફોન આવ્યો તો જોવા બોલાવતા હતા તે મને જવું અને પેલો ઓબળો એવા હશે કને જતા આવું. અને મોણસો આવે એટલે જવું હાલ તો નહીં જવું. મોણસો આવી એટલે કને જવું ઓબળો જોતા આવું પેલા ભાજ્યા ફોન કર્યો તો તે કને જતા આવું. આમાં પેલા ઓબળા વાળા હેતમ જવું છે મોણસો તો હું ફોન કરી દઉં છું આવી જઈ અને રિપેરિંગ કરી જઈ અને ઓબળો વાળા હેતમ જવું છે. લે પેલો માર બાજુ વાળા શું કરે છે હેતમ. એ ભાજ્યા અમાય એ ભાજ્યા શું કામ હતું એ ભાજ્યા અમાય ચમ બોલાય તું મને અમાય કાલ તું ધેરાલવાની છે. હા હા તું ધેરાલવાની છે. હા હાલ તા લાવો ચીલી લેવાની છે બોલો. 10,000 બરસ ના હો લ્યો ગણ લેજો હો કમ્પ્લીટ તમે ગણે એટલે આવી ગયું. ના મજૂર કરવાના છે. હા હોઠ હવે આ બધું વેનવા નહીં કરવા પડે તો તમને મજૂર કરી આલું છું બે દાડો. હા હવે 2 દાડો કરી આલું મજૂર. 2 કરવા પડશે વધારે નહીં. 2 કરી આલું તેવો તો નહીં 2 મજૂર કરી આલું તમે. હા રેડો તો અનમું ધર મળી જઈશ એટલે હાલ બોલતા નહીં 2 મજૂર મોકલી દેજો તે સાફ કરી દી ના પેલો બોર વોશ કરી દેવરાવજો. ઓબલો પાણી વારવાનું છે નકા હુકાઈ જાય ઓબલો. હા એ તો હું મજૂર 2 મોકલી દઉં છું. હેરો આપણો ઓબલો જોતાઈએ હું 2-3 દાડો જો નહીં જોવા હેતમ તમે મારા હંગા હેરો તા. હા હેડો જોતાઈએ. અલે ઓબલો નજીક આવી જશે અને હેડો જોઈએ ખોલીને અંદર. હેરો તા
અલે મને યાદ આવ્યું કે સાઈ હું તો ભૂલી ગયો છું તો દનબાર થી જોઈ લઈએ હેડો. બાંધી જો પડશે આ સાઈડ આવો સાઈ હું ઉતામાં ભૂલી ગયો તારે ફોન કરી દીધું હું કીધું આ તો સાવી લઈને આયા છે. હું ઉતામાં ભૂલી ગયો સાઈ લાવવાનું હા હેડો. બાંધી જોઈ હાડાનો હબલો તો હારો થઈ પણ પોણી વારવું પડશે. કોની એ તો વાટ દઈએ તમે વાટ દેજો ને હા તે પણ બોર તો હોશ કરાવો કાલ બોર બોલ હોશ થઈ બે જાય. માણસો ફોન કર્યો છે તે આવી જવાના છે હા તે કાલ બોર હોશ થઈ જાય. હા થઈ જશે તાર હા તે કાલ કપ અમદાવાદ દઈએ. ઓબલો આમ ચાર હાર થી તમારે લઈ જજો એટલે લઈ જજો ના સાર તો લઈ જ જઈએ છીએ તાર તો રાખીએ છે ચાલ લઈ જવાનું. કાલે લઈ જજો કેમ કે આજ હું સાવી ની લાવ્યો ને પાછો હા તે તય મન સાવી આલતા જજો એટલે મારા ખોલી કપાનું તો ઉપર આયોજન કરશું પણ આ બે મજૂર નો ફોન કરો તે બે મજૂર મોકલી દો બલ્લુભાઈ હા તે તાર બધું કમ્પ્લીટ થઈ જાય ને હા, કાલ તાર. વધના રેંડા વાઈ દઈએ. હા તાર હું બલ્લુભાઈ ફોન કરું બારો હા બલ્લુભાઈ મારે બે મજૂર ની જરૂર હતી તો તમે એ કરી આલજો ને બે મજૂર મને માર ખેતમ હા જયદીપભાઈ બોલો હું બે મજૂર કરી આપું છું તમને કાલ સવારે આવી જઈ એ હા અલે આ હારું બલ્લુમાં ફોન કરો પછી આપણે ઘણા દિવસે ઘેર બેહી રહી એ આપણે ઘણા કોન્ટ્રાક્ટરો છે ને આપણે ફોન કરીએ ને આપણે મજૂરી જતા આવીએ આ ફોન કરો ત્યારે તો અહીંયા ફોન કરું હાલો બલ્લુબા બોલ્યા હા કીધું મજૂરી તો હોય તો ગોઠવજો ને એ કેટલા વાગે જવાનું તે એ હાર આવી જશું એ હાર 8 વાગી જાય તો હજુ ભાઈ અંકલ મજૂરી ને લેવું અર્જુન ભાઈ 8 વાગી જાય તમારે કોને જાનું મજૂરી ઓવા જવાનું તો છે હા તો જો પટેલ નો ફોન આવ્યો હતો હેતર તો બતાવ છું હેતર સામાના હા ખેડો હું બતાવું લેડો હેતર બતા રોકડા પૈસા જોશી બલ્લુબા હા તે પટેલ રોકડા પૈસા આલ દે પણ હેતર પૈસા જોશી હા તે આલ દે તો કોમ તો કેવું છે આ સોલા વેનવાના છે તે વેન દે હા એવું કાલ એરંડા વાપવાના છે તે એરાના વાવા નહીં હારે તો તમે એમાં મંડી એ હા મેલ લેશો કોઈ કાર ભી કુકરા બધું હા નાખો બલ્લુબા પાણીની સગટ કરવી પડશે હા તો હું પટેલનો ફોન કરું કટીવાર રહી એટલે આવી જાઉં અરે તો મંગાજો કોણ હા ચા પાણી પીવાનું હોય તો એ કહેજો હા હા તો હું કારભાર હું પટેલનો ફોન કરું તમે પાણી ચા આવી જાય એ હા હલો પટેલ હા કારભાને તમે આવી જાય કામ કરી છે તે તમે ચા ને પાણી આલી જોઈ કન એ હાર પાણી લઈને આવી છે એ હા હેડો તમે ફોન કરો અલે ફોન કોનો આવ્યો અલે આ તો બલ્લુ ભાનો છે હા બોલો બલ્લુ ભા હા ચાન પોણી મજૂરી માટે તો હું માર બાજ્યાને ચાન પોણી લઈને મોકલું છું તમે ઈ કન રહો તમે ચા પોણી કરતા જો હાર મોકલું માર બાજ્યાને પોણી સાથે અને મજૂરી શું લેવાની છે કોણ મજૂરોને કહી દેજો 500 રૂપિયા હા હેરો એ તો હું લઈને જ આવું છું આલી દઉં છું હા હેરો અમે મારે જવું પડશે ફોન આવે છે બલ્લુબાનો પેલો બે મજૂર આવી જશે ને ચા પોણી લઈને ભાજ્યાને કહું કાલ લેવા અને મારે જવું પડશે તે અમે જવું ભાજ્યા પેલા બલ્લુભાઈ નો ફોન આવે તો તે બે મજૂર આવી જશે તો તારે મારે બે થી છે ને ચા પોણી લઈને આલ લેવાનું છે અને હું એ હંગત આવું તે મારે બે મજૂરો
ઈ ઓન પૂછ્યું હું કે કેટલી મજૂરી થઈ તે કી 500 રૂપિયા આલવાની છે. તે હું આલ દઉં અને ત્યારે તમે હા હેડો. હાર તે મારે એક કોમ યાદ આવી ગયું છે મને હા. તો હું તમને પૈસા આલું હા તો તમે તમારા ઘેર થી ચા પાણી લઈને જજો હમ. એટલે 1500 રૂપિયા આલું તે શાક ખોડ ને ઉલાઈ દેજો અને મજૂરો પૈસા આલ દેજો એટલે 1500 રૂપિયા છે તમે આલ દેજો મારું હા. થોડું કોમ આવી છે ને એટલે નકર હું લઈ આવો તો આમ તો હા હા. હાર તે તમે જોતા ખેતર હારું નજીક આઈ ગયું છે ને બલ્લુભાઈ ને જ્યાં કને આઈ રે સી જવું પડશે હેડો. બલ્લુભાઈ હા બોલો બાજ્યા આવો તા પાણી ના 500 હા. માં ભાઈ રૂપિયા પી અડજ્યું છે હા. ના બે 500 મજૂરી હમ. તે હા તે. હાલ દેજો ના કોમ પૂરું કરાઈને જજો હો પાવ કાલે એ રાવ પડશે માર. હા કમ્પ્લીટ હા રેડો. ઓ કારવા હા બોલો આ મજૂરી આજી છે ને તમારા 500 લે પકડો લાવ તમારા 500 અને તમારા ચા પાણી ના એ હા ના 2 જણ ના ચા પાણી નાસી હો એ હા ચા માં ભાઈ રૂપિયા ગોમિત્ર જી છે એટલે એ હા હા રેડો અમે જઈએ. એ હા મારે થોડું કામ પડ્યું છે તો હું એ જાઉં તમે કમ્પ્લીટ કરીને જજો ઘેર એ હા અમારા ડાયન થાય ને એટલે અમે ઘેર જતા રહીશું એ હા તો કોમ તાર બધું પૂરું કરશું એ હા હારો ભાજીયાને બધા પેટેલ ને હારા ના કે આપણ ચા પાણી ના પૈસા 500 રૂપિયા મફત ના આલી જાય એટલે વાપરવા નહીં આપણે 800 રૂપિયા લઈ લે વાપર આપડે વાપરવા 350 રૂપિયા ચા બા નહીં પીઓ ચા બા તો ઘેરે પી લેવા પણ આપણે પતાઈને જવું પડશે મને આ તો ઓમે કતિક જ બાકી છે ને કતિક એક વાત વિસામાં પૂરી થઈ જવાય છે એ આપણે ઘેર જઈને આપણે શાંતિથી ખાઈ લઈએ હું કેવું હાચી ખોટી સાચી વાત ને? શાંતિથી ઊંઘીએ અને પછી ઓટો મારતે બજાર બોજ કોક ખાતા આવીએ પૈસા તો અમે આવી ગયા છે